गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ विद्यार्थी मित्रों, पर्यावरणीय समस्याओं ધોરણ 12 જીવ વિજ્ઞાન પાઠ 16 પર્યાવરણીય સમસ્યાઓ, જેમાં આપણે આગળ અભ્યાસ કરતા હતા ઘન કચરો એટલે કે સોલિડ વેસ્ટ. ઘન કચરામાં આપણે શહેરો નગરોમાંથી ગટરમાં પ્લાસ્ટિક કોથળીઓ, પ્લાસ્ટિકના ડબલાઓ, ધાતુના ડબલાઓ આવાની આગળ વાત કરી. હવે આગળ ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, એવા ઇલેક્ટ્રોનિક્સ આઇટમો છે ટેપ, ટીવી, રેડિયા, મરામત ન થઈ શકે તેવા કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક માલ સામાનને ઇલેક્ટ્રોનિક કચરો અથવા ઈ વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અથવા ઈ કચરો, મરામત ન થઈ શકે તેવા કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક માલ સામાનને ઇલેક્ટ્રોનિક કચરો અથવા ઈ વેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઈ કચરો કહીએ છીએ. ઈ કચરાને લેન્ડફિલ સાઇટમાં દફનાવવામાં આવે છે. આપણે વાત કરી ખાડો ગાડી એને દફનાવી દેવામાં આવે છે, અથવા તો સળગાવીને ભસ્મીભૂત કરી દેવામાં આવે છે. સળગાવી દેવામાં આવે છે અથવા તો જમીનમાં લેન્ડફિલ સાઇટમાં દફનાવી દેવામાં આવે છે. પણ વિકસિત દેશોમાં ઉત્પન્ન થયેલ ઈ કચરાની અડધાથી વધારે, વિકસિત દેશો જે સાધન સંપન્ન છે, બરોબર, એમાં જે ઈ કચરો ઉત્પન્ન થાય છે એનો અડધાથી વધારે કચરો છે વિકાસશીલ દેશો, જે હજુ ગરીબ છે થોડાક અને વિકાસના પંથે છે, એવા દેશો મુખ્યત્વે ચીન, ભારત, પાકિસ્તાન વગેરેમાં નિકાસ થાય છે, જ્યાં પુનઃચક્રની પ્રક્રિયા દરમિયાન તાંબુ, લોખંડ, સિલિકોન, નિકલ અને સોના જેવી ધાતુઓ પુનઃપ્રાપ્ત થાય છે. તમને ખબર છે કંડલા બંદરેથી અસંખ્ય એવી ઇલેક્ટ્રોનિક આઇટમો છે કે જે ભારતમાં આવે છે અને ત્યાંથી ચાલુ વસ્તુઓ છે એને સેકન્ડમાં વેચી દેવામાં આવે છે, અને ખરાબ વસ્તુઓ છે એનો આખો લોટ અલગ કરી અને એનું સાયકલિંગ કરવામાં આવે છે, રિસાયકલિંગ કરવામાં આવે છે, જે વિકસિત દેશોમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. તો વિકસિત દેશોમાં ઉત્પન્ન થયેલો જે ઈ કચરાની અડધાથી વધારે આઇટમો છે વિકાસશીલ દેશો, જેમાં મુખ્યત્વે ચીન, ભારત અને પાકિસ્તાન, અહીંયા નિકાસ થાય છે, બરાબર, જ્યાં પુનઃચક્રની ક્રિયા કરે છે, એને ઓગાળે છે, ક્ષારણ કરે છે, જેમાંથી તાંબુ છે, લોખંડ, સિલિકોન, નિકલ અને સોના જેવી ધાતુઓ પુનઃ પ્રાપ્ત થાય છે. હવે વિકસિત દેશોની જેમ ઈ કચરાના પુનઃચક્રણ માટે વિશેષ રૂપે સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. વિકસિત દેશો છે એમાં આ કચરો ગાળવા માટે યોગ્ય સંસાધનો, સાધન સામગ્રી ઉપલબ્ધ હોય છે. પરંતુ વિકાસશીલ દેશોમાં પુનઃચક્રણના કાર્યમાં ઘણી વખત શું કરવું પડે? શારીરિક એટલે કે હાથેથી બનાવવાની ભાગીદારીઓનો સમાવેશ થાય છે. અહીંયા આપણે કારણ કરે તો જૂની પદ્ધતિથી ઓગાળે છે, ગરમ કરે છે, સળગાવે છે, આવી પદ્ધતિઓથી વ્યક્તિઓ એમાં સામેલ હોય છે, એમાં મશીનથી કામ થતું હોય. પરિણામે આ કાર્ય સાથે સંકળાયેલા જોડાયેલા જે કર્મચારીઓ છે એના પર ઈ કચરામાં રહેલા ઝેરી પદાર્થોની અસર થાય છે. જેમાં કામ કરતા હોય જે કર્મચારીઓ છે, બરાબર છે, તેને આ જે છે એ ઝેરી કચરો અથવા ઝેરી ધુવાડાઓ છે, પદાર્થો છે, એની ઝેરી અસર થાય છે. પુનઃચક્રણ એ એકમાત્ર ઈ કચરાના ઉપચાર માટેનો ઉકેલ છે. ઈ કચરો છે એનો ઉપચાર શું? તો એને ઓગાળી અને એનું પુનઃચક્રણ કરવું, વપરાય એવા પદાર્થોમાં મેળવી નાખવું. તે ઉપચાર પર્યાવરણને અનુકૂળ રીતે હાથ ધરવામાં આવે છે. આ ઉપચાર કેવી રીતે કરે? તો પર્યાવરણને નુકસાન કર્યા વગર ઓગાળવામાં આવે છે, બરાબર. મરામત ન થઈ શકે તેવા કોમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક માલ સામાનને ઇલેક્ટ્રોનિક કચરો, ઈ વેસ્ટ કે ઈ કચરો કહેવાય છે. ઈ કચરો
કચરાને લેન્ડફિલ સાઇટમાં દફનાવવામાં અને જમીનમાં દાટી દેવામાં આવે છે અથવા તો એને સળગાવીને ભસ્મીભૂત કરી નાખવામાં આવે છે. વિકસિત દેશોમાં ઉત્પન્ન થયેલા ઈ કચરાની અડધાથી વધારે વિકાસશીલ દેશોમાં, મુખ્યત્વે ચીન, ભારત અને પાકિસ્તાન જેવા દેશોમાં નિકાસ થાય છે, જેના પુનઃચક્રની ક્રિયા દરમિયાન તાંબુ, લોખંડ, સિલિકોન, નિકલ અને સોના જેવી ધાતુઓ ફરીથી પ્રાપ્ત થાય છે, મેળવવામાં આવે છે. ઉચ્ચ કિંમત ધરાવતી, ઉચ્ચ વેલ્યુ ધરાવતી ધાતુઓ અલગ તારવવામાં આવે છે. વિકસિત દેશોની જેમ ઈ કચરાના પુનઃચક્રણ માટે વિશેષ રૂપે સુવિધાઓ છે એ ઉપલબ્ધ છે. જે દેશો વિકસિત છે, સાધન સંપન્ન છે, તેની પાસે ઈ કચરાના પુનઃચક્રણ માટે વિશિષ્ટ વ્યવસ્થાઓ છે, મશીનરી હોય છે. જ્યારે વિકાસશીલ દેશોમાં પુનઃચક્રણના કાર્ય માટે માણસો, શારીરિક એટલે હાથે બનાવવાની જે ભાગીદારીઓનો સમાવેશ થાય છે, માણસો પોતે કામ કરે છે અને આ કાર્ય સાથે સંકળાયેલા કે જોડાયેલા કર્મચારીઓ છે એના પર ઈ કચરામાં રહેલા ઝેરી પદાર્થોની અસર થાય છે. પુનઃચક્રણ એ એકમાત્ર ઈ કચરાના ઉપાય માટેનો ઉકેલ છે અને એ પણ એવી રીતના પુનઃચક્રણ કરવું જોઈએ કે જેથી કરીને પર્યાવરણને નુકસાન ન થાય, પર્યાવરણના અનુકૂળ રીતે હાથ ધરવામાં આવે છે. હવે પ્લાસ્ટિકના ઉપચાર માટે, પ્લાસ્ટિકના કચરા માટે ઉપચારના એક કિસ્સાનું અધ્યયન આપણે કરીએ છીએ. બરોબર, પ્લાસ્ટિક જે છે આપણે રોજિંદા જીવનમાં વાપરીએ છીએ, તો એ જે કચરો છે એને રિસાયકલ કરી અને કેવી રીતે ઉપયોગમાં લેવાય છે એનો એક કિસ્સો આપણે અહીંયા ભણવાનો છે. બેંગ્લોરમાં પ્લાસ્ટિકની કોથળીઓના ઉત્પાદનકર્તાઓ જે છે, પ્લાસ્ટિક કોથળીઓ બનાવે છે, પોલિથિલિન બેગ્સ બનાવે છે, એ પ્લાસ્ટિક કચરાની સતત વધતી જતી સમસ્યાનો એક આદર્શ ઉકેલ શોધી કાઢ્યો. ઉત્પાદકોએ આ જે કોથળીઓ છે તૂટે પછી માણસો ફેંકી દે છે, કચરામાં કાઢે છે, પણ એ કચરો જ્યારે એકઠો થાય છે ત્યારે નળતરૂપ થાય છે, બાયોડિગ્રેડેબલ હોતો નથી. બરાબર છે, જૈવિક રીતે વિઘટન પામતો નથી. તો એના માટેનો વિકલ્પ શોધી કાઢ્યો. અહમદ ખાન, જે 57 વર્ષ ઉંમર ધરાવે છે, તેઓ છેલ્લા 20 વર્ષથી પ્લાસ્ટિકની કોથળીઓ બનાવી રહ્યા છે, પોલિથિલિન બેગ્સ જુદી જુદી સાઇઝની આ બનાવે છે. એક ઉદ્યોગપતિ છે અહમદ ખાન. બરાબર, લગભગ 8 વર્ષ પહેલા તેમણે અનુભવ્યું કે પ્લાસ્ટિક કચરો એક વાસ્તવિક સમસ્યા છે. પોલિથિલિન બેગ્સ તો બનાવે છે, પણ જ્યારે એ તૂટીને ફાટીને કે માણસના ઉપયોગમાં નથી રહેતી ત્યારે એ સમસ્યા ઉત્પન્ન કરે છે પ્રદૂષણની. બરાબર છે, એને પોતે અનુભવ કર્યો 8 વર્ષ પહેલા. વાસ્તવિક સમસ્યા જોઈ કે પ્લાસ્ટિક કચરો એ એક વાસ્તવિક સમસ્યા છે. તેમની કંપનીએ પોલીબ્લેન્ડ નામનો પુનઃચક્રિત પરિવર્તિત પ્લાસ્ટિક નામનો ઝીણો પાવડર તૈયાર કર્યો. એ જ કંપનીમાં શું કર્યું, પોલીબ્લેન્ડ નામનો પુનઃચક્રિત પરિવર્તિત પ્લાસ્ટિક નામનો પાવડર તૈયાર કર્યો, ઝીણો. આ મિશ્રણને બિટુમેન સાથે ભેળવવા, બિટુમેન એટલે આપણે ડામર જે રોડ રસ્તા બનાવીએ છીએ એની અંદર આ પ્લાસ્ટિક ઉમેરી દીધું. બરોબર, ઝીણો પાવડર ઉમેરી દીધો, જેનો ઉપયોગ રોડ બનાવવા માટે કરવામાં આવ્યો, રોડ અથવા રસ્તા બનાવવા માટે કરવામાં આવ્યો. હવે આપણે ડામર છે તો ડામરને પાણીને વેર છે, પાણી એની ઉપર વરસાદ ન પડે એટલે ડામરમાં ખાડા પડી જાય છે. પણ આ પોલીબ્લેન્ડ મિશ્રિત જે બિટુમિન ડામરનો ઉપયોગ કરે, પરિણામે લાંબો સમય સુધી આ રોડની આયુષ્ય રહે છે. અહમદ ખાને આરવી એન્જિનિયરિંગ કોલેજ, બેંગ્લોર શહેર કોર્પોરેશન, બરોબર, આરવી એન્જિનિયરિંગ કોલેજ જે બેંગ્લોરની છે તથા બેંગ્લોર શહેર કોર્પોરેશન છે, એના સહયોગથી બિટુમિન અને પોલીબ્લેન્ડ બનાવવા માટે કાચા માલના રૂપમાં કોઈ પ્લાસ્ટિક રેપર્સના કચરાનો ઉપયોગ કરવામાં આવે છે. હવે અહીંયા શું કરશે તો કે પોલીબ્લેન્ડ બનાવવા માટે કોઈ નવું મટીરિયલ નહીં જોઈએ, પણ જે પ્લાસ્ટિક પોલિથિલિન બેગ છે, જબલાઓ છે, ભેગા કરાવે છે.
ભેગા કરાવી અને ઓગાળે છે, ઓગાળી અને બિટુમિનની અંદર એના ટુકડાઓ કરે, ટુકડા કરી પાવડર બનાવી અને બિટુમિન એટલે કે ડામરની અંદર મિશ્રિત કરવામાં આવે છે. પ્લાસ્ટિક કચરો વીણવાવાળાને કેટલો, તો કે શરૂઆતમાં 40 પૈસે 0.40 રૂપિયા એટલે 40 પૈસે કિલોગ્રામ મેળવતા હતા. બરોબર, આ પ્લાસ્ટિક કચરો છે વીણવાવાળા છે એ 40 પૈસે કિલોગ્રામ વેચતા હતા. બરાબર છે. પરંતુ અહમદ ખાને તેમને 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામે મળવા લાગ્યા. અહમદ ખાનના માધ્યમથી એને જે આનો ઉપયોગ બિટુમિન સાથે ભેળવવાનો કર્યો ત્યારે એ 6 રૂપિયા કિલો મળવા માંડ્યો, એટલે 40માંથી 6 રૂપિયા મળવા માંડ્યા. બરોબર. બેંગ્લોરમાં ખાંડની પદ્ધતિનો ઉપયોગ કરીને વર્ષ 2002માં લગભગ 40 કિલોમીટર જેટલા લાંબા રસ્તાનું નિર્માણ થઈ ચૂક્યું હતું. હવે અહેમદ ખાનને પોલીબ્લેન્ડ તૈયાર કરવા માટે જલ્દીથી પ્લાસ્ટિક કચરાની અછત પડવા લાગશે, કારણ કે એટલો બધો મળવાનો નથી. પોલીબ્લેન્ડની શોધ કરવા માટે ખાંડનો આપણે જેટલો આભાર માનવો પડે. બરોબર. હવે આપણે પ્લાસ્ટિક કચરાના દમ ઘૂંટી નાખતા દુષ્પ્રભાવથી પોતાને બચાવી શકીએ છીએ. તો પ્લાસ્ટિકના કચરાના ઉપચાર માટેની એક કિસ્સાનું આપણે અધ્યયન કરીએ છીએ. ઘણી વખત પ્રશ્નમાં પૂછાય કે પ્લાસ્ટિક કચરાના ઉપચાર માટેના કિસ્સાનું અધ્યયન અથવા તો અહેમદ ખાનની પ્લાસ્ટિક કચરાના નિકાસ માટેની ઝુંબેશ વર્ણવો. તો બેંગ્લોરમાં પ્લાસ્ટિકની કોથળીઓના ઉત્પાદનકર્તાઓ જે છે એને પ્લાસ્ટિક કચરાની સતત વધતી જતી સમસ્યાનો એક આદર્શ ઉકેલ શોધી કાઢ્યો. અહમદ ખાનની ઉંમર જે તે સમયે 57 વર્ષની હતી. તેઓ છેલ્લા 20 વર્ષથી પ્લાસ્ટિકની કોથળીઓ બનાવી રહ્યા છે. લગભગ 8 વર્ષ પહેલા તેમણે અનુભવ્યું કે પ્લાસ્ટિક કચરો એક વાસ્તવિક સમસ્યા છે. તેમની કંપનીએ પોલીબ્લેન્ડ નામનો પુનઃચક્રિત પરિવર્તિત પ્લાસ્ટિક નામનો એક ઝીણો પાવડર તૈયાર કર્યો. આ મિશ્રણને બિટુમિન એટલે કે આપણો અત્યારનો ડામર છે એની સાથે ભેળવવામાં આવ્યો, જેનો ઉપયોગ રસ્તા બનાવવા માટે કરવામાં આવ્યો છે. અહમદ ખાને આરવી એન્જિનિયરિંગ કોલેજ અને બેંગ્લોર શહેર કોર્પોરેશનના સહયોગથી બિટુમિન અને પોલીબ્લેન્ડ બનાવવા માટે કાચા માલના રૂપમાં પ્લાસ્ટિક રેપર્સના કચરાનો ઉપયોગ કરવામાં આવશે. હવે હું કીધું, પ્લાસ્ટિકની જે કચરારૂપી જે કોથળીઓ હતી એના દાણા અને ભૂકો બનાવી અને એ બિટુમિન એટલે કે ડામરની અંદર ભેળવવામાં આવે છે. જે તે સમયે પ્લાસ્ટિક કચરો છે એ 40 પૈસે કિલો 0.40 રૂપિયા પ્રતિ કિલો મળતા હતા. હવે અહમદ ખાનથી આ જ કચરો વીણવા વાળાને 6 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મળવા લાગ્યા છે. બેંગ્લોરમાં ખાંડની પદ્ધતિનો ઉપયોગ કરીને વર્ષ 2002 સુધીમાં લગભગ 40 કિલોમીટર જેટલા રસ્તાનું નિર્માણ થઈ ચૂક્યું છે. ત્યાં હવે અહમદ ખાનને પોલીબ્લેન્ડ તૈયાર કરવા માટે જલ્દીથી પ્લાસ્ટિક કચરાની અછત પડવા લાગશે, કારણ કે પૈસા વધારે મળે એટલે વીણવાવાળાઓ વધુમાં વધુ પ્લાસ્ટિકનો કચરો વીણશે તો પ્લાસ્ટિક કચરાની સમસ્યા છે પૂરી થઈ ગઈ. હવે વધારે જરૂર કચરો પડશે તો આ વીણવાવાળાઓ પાસે ગામડામાં કે સિટીમાં પ્લાસ્ટિક મળવાનું નથી, એટલે અછત પડવા લાગશે. પોલીબ્લેન્ડની શોધ કરવા માટે ખાનનો આભાર માનવો પડે છે, જે હવે આપણે પ્લાસ્ટિક કચરાના દમ ખૂટી નાખતા દુષ્ભાવથી પોતાને બચાવી શકીએ. આમ પ્લાસ્ટિક પ્રદૂષણથી અથવા પ્લાસ્ટિક જે ઘન કચરો છે એના પ્રદૂષણનું નિયંત્રણ કરી શકીએ છીએ. તો આજે આપણે ઇલેક્ટ્રોનિક કચરો કે જે ટીવી છે, રિમોટ છે, સેલ છે, બરોબર, એવી ઘણી બધી આઇટમો ઇલેક્ટ્રોનિક્સ મળે છે કે જે ખરેખર કચરા રૂપે છે. વિકસિત દેશોમાં આવી વસ્તુઓ છે એ એકવાર ખરાબ થાય એટલે વેચી નાખવામાં આવે છે, જ્યારે ભારતની અંદર અથવા વિકાસશીલ દેશો છે, ચીન, ભારત, પાકિસ્તાન, અહીંયા નિકાસ કરે છે. વિકસિત દેશો પાસે એની પ્રોસેસ કરવા માટે, પુનઃચક્રણ કરવા માટે યોગ્ય મશીનરી હોય છે, જ્યારે અહીંયા માનવ માધ્યમથી એનું પ્રોસેસિંગ થાય છે. પરિણામે આ કાર્ય સાથે સંકળાયેલા વ્યક્તિઓ
પોતે જે છે એ એનાથી પીડાય છે, એના ઝેરી વાયુઓ ઉત્પન્ન થાય છે અથવા ઝેરી પદાર્થો ઉત્પન્ન થાય છે, એનાથી પીડાય છે અને સહન કરે છે. પુનઃચક્રણ એ ઈ કચરાના ઉપાય માટેનો એક ઉકેલ છે, પણ એ ઉપચાર એવો કરવો જોઈએ કે જે પર્યાવરણને અનુકૂળ હોવો જોઈએ. ત્યાર પછી પ્લાસ્ટિકના કચરા માટે ઉપચારના કિસ્સાનો અધ્યયનમાં બેંગ્લોરના અહમદ ખાનની વાત કરી છે. પોતે જ પ્લાસ્ટિક બેગના મોટા ઉદ્યોગપતિ, 20 વર્ષથી પ્લાસ્ટિકની કોથળીઓ બનાવે છે. 8 વર્ષ પહેલા એમણે અનુભવ્યું કે પ્લાસ્ટિકનો કચરો ખરેખર નુકસાનકારક છે, વાસ્તવિક સમસ્યા છે. તેને કંપનીએ પોલીબ્લેન્ડ નામનો પુનઃચક્રિત પરિવર્તિત પ્લાસ્ટિક નામનો ઝીણો પાવડર તૈયાર કર્યો, જેને બિટ્યુમિન સાથે મિશ્રણ કરી, બરોબર, જેનો ઉપયોગ રસ્તા બનાવવા માટે કરવામાં આવ્યો. અહમદ ખાને આરવી એન્જિનિયરિંગ કોલેજ તથા બેંગ્લોર શહેર કોર્પોરેશનના સહયોગથી બિટ્યુમિન અને પોલીબ્લેન્ડ બનાવવા માટે કાચા માલના રૂપમાં કોઈ પ્લાસ્ટિક રેપર્સના કચરાનો ઉપયોગ કરી પ્લાસ્ટિક કચરો વીણવાવાળાને ત્યારે 40 પૈસા પ્રતિ કિલોગ્રામે મળતા હતા. હવે અહેમદ ખાનથી કેટલા મળવા માંડ્યા? 6 રૂપિયા કિલો. બેંગ્લોરમાં ખાનની પદ્ધતિનો ઉપયોગ કરીને વર્ષ 2002માં લગભગ 40 કિલોમીટર જેટલી સડકનું રોડનું નિર્માણ થઈ ગયું. હવે અહમદ ખાનને પોલીબ્લેન્ડ તૈયાર કરવા માટે જલ્દીથી પ્લાસ્ટિક કચરાની અછત પડવા લાગશે. પોલીબ્લેન્ડની શોધ કરવા માટે આપણે અહેમદ ખાનનો આભાર માનવો પડે, જે આપણે પ્લાસ્ટિક કચરાને દમ ઘૂંટી નાખતા જે દુષ્ભાવ છે, બરાબર, ત્યાંથી આપણી જાતને બચાવી શકીએ છીએ. અસ્તુ. જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો.